અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શપથ બાદ અમેરિકા અને ભારત વચ્ચે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને લઈને ચર્ચા થઈ છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરની સાથે ચર્ચા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર કાતર ફેરવવા સહિતના અનેક આદેશ આપ્યા. તે વચ્ચે આ ચર્ચા થઈ હતી. એવા અહેવાલો છે કે અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોની ઓળખ કરવા માટે અમેરિકાએ મદદ માંગી હતી. ભારત સરકારે આવા 18,000 લોકોની ઓળખ કરી છે. જોકે અમેરિકન મીડિયાનો દાવો છે કે આંકડો વધુ હોઈ શકે છે. તાજેતરમાં અમેરિકાના વિદેશ મંત્રી અને ભારતના વિદેશ મંત્રી વચ્ચે આ ગેરકાયદે રહેતા ભારતીયોને લઈને ચર્ચા થઈ હતી. આ દરમિયાન ભારતે ભારતીયોને વિઝા આપવામાં સરળતા પર ભાર મૂક્યો હતો. અમેરિકાના પ્રમુખની ચૂંટણી સમયે પણ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે રહેતા વિદેશીઓને પણ પ્રચારનો મુદ્દો બનાવ્યો હતો. હવે જ્યારે સત્તા સંભાળી લીધી છે ત્યારે તેઓ તેનો અમલ કરવા લાગ્યા છે.